ચડાવી દીધો. ઓમ પરમ સકૃત સામ્રથ પત નિજ કૈવલ કરુણેશ એક અખંડ સ્વરાજ દેવન કે સ્વયં પ્રકાશ સદેશ. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સક્રત ચિંતામણી ગ્રંથના પ્રથમ અંગની પ્રથમ ચોપાઈને વિશે જગતની ઉત્પત્તિનું વર્ણન કરતા કહે છે ઓમ પરમ સક્રત સામ્રથપત. ગ્રંથનું નામ છે સક્રત ચિંતામણી. સક્રત એટલે સર્જનહાર. જેમણે જગતરૂપી કરતનું સર્જન કર્યું છે એ સક્રત છે. જે કશું કરી શકતું નથી તે અકરત છે. એટલે વિશ્વના જે સર્જનહાર સક્રત છે, જેમના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, એ સર્જનહારની પ્રાપ્તિ કરવા માટે આ ગ્રંથ ચિંતામણી રૂપ છે. ચિંતામણીનો ગુણ છે હાથમાં તમે ચિંતામણી રાખી અને જે ચિંતવન કરો તે વસ્તુની પ્રાપ્તિ થાય. એમાં ગ્રંથ ચિંતામણી છે. એ ગ્રંથનું સ્મરણ કરો તમે તો તમને સર્જનહારની પ્રાપ્તિ થશે, સર્જનહારની ઓળખ થશે. એવો આ ગ્રંથ ચિંતામણી રૂપ છે. ગ્રંથનો પ્રારંભ ઓમ શબ્દથી કરે છે. ઓમ એ 52 અક્ષરોનું મૂળ છે, આદ્ય અક્ષર છે. અને જે બ્રહ્મ છે એનો વાચક છે. ઓમમાંથી પરા પશ્યંતી મધ્યમાં વેખરી 4 પ્રકારની વાણી ઉત્પન્ન થઈ છે. કરતનો વિસ્તાર થયો છે. ઓમ એ અંકુર છે, બીજ છે. કરતને ઉત્પન્ન થવાનું એ બીજ છે. એટલે વાણીનો શુભારંભ ગુરુ મહારાજ ઓમથી કરે છે. આપણે ત્યાં દરેક સ્તુતિના પ્રારંભમાં ઓમનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. ઓમની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્યશક્તિ અને નિરંજન પંચદેવોનો સમાવેશ છે. અકાર, ઉકાર અને મકાર એમ 3નો મિલન થાય એટલે ઓમ બને છે. તો ઓમ પરમ સક્રત સામ્રથ પત. સક્રત એટલે સર્જનહાર, પરમ સક્રત. જે સર્જનહાર
સૌથી પર છે અને શ્રેષ્ઠ છે. જેમનામાં સર્જન કરવાની ક્રિયાશક્તિ છે, સામર્થ્ય છે, એ સર્જનહાર સક્રત છે. નિજ કૈવલ કરુણેશ એ બધાના પતિ છે અને કૈવલ છે. સર્જનહારને પરમ ગુરુ કૈવલ વિશેષણ આપે છે કે જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, જે નિર્મળ છે તે કૈવલ છે. વિશ્વના સર્જનહાર એ નિર્મળ છે, વળથી રહિત છે. જગતનું સર્જન વળ ભરીને કરેલું છે. વળ એટલે માયા. જેમ ધાગાની અંદર વળ પરોવાય ત્યારે દોરડું બને છે, એમ આ જગતની અંદર જે સર્જન થયું છે એ માયાના વળથી બધું આકૃતિ રૂપ થયું છે, નામવાળું થયું છે, રૂપવાળું થયું છે, ગુણવાળું થયું છે. એ પ્રકૃતિનો વળ પરોવાયેલો છે. જ્યારે માલિક સર્જનહાર એ આ વળથી રહિત છે, ત્રણ ગુણથી રહિત છે, નામાતીત છે. છતાં પણ એના નામનું સંબોધન કરવામાં આવે છે એક વિશેષણના રૂપમાં. હકીકતમાં તો માલિક સુધી કોઈ અક્ષર પહોંચી શકતો નથી, એટલે નામથી પણ એ પરે છે અને રૂપથી પણ પર છે. દુનિયામાં જે દ્રષ્ટિગોચર થાય છે એ જગત, જે દ્રશ્ય રૂપ છે એ નાશવંત છે, એ રહેવાવાળું નથી. એટલે ભગવાનનું એવું કોઈ દ્રષ્ટિગોચર થનારું સ્વરૂપ નથી. એ રૂપ અને અરૂપથી પર છે. રૂપવાળા નથી તો અરૂપ છે, પણ ના, માલિક અરૂપ પણ નથી, કારણ કે આપણને દર્શન પણ આપે છે. માટે અરૂપ નથી અને રૂપવાળા નથી, કારણ કે જે રૂપ છે એ નાશવંત છે. એટલે ભગવાનનું સ્વરૂપ એ શાશ્વત છે, ચૈતન સ્વરૂપ છે, જે રૂપ અને અરૂપથી રહિત. અરૂપ એટલે કંઈ જ નથી, અને રૂપ છે એ આકાર છે, આકારમાં વિકાર છે, અને આકારવાળું બધું નાશ થાય છે, એટલે સત્ય નથી. જ્યારે પરમેશ્વરનું સ્વરૂપ જે દ્રશ્યમાન થાય એ સત્ય સ્વરૂપ છે. એટલે રૂપ અને અરૂપથી રહિત એવું માલિકનું સ્વરૂપ. એના માટે ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે ટેલિવિઝન હોય કે પડદા ઉપર પડનારા જે દ્રશ્યો છે એ રૂપવાળા છે કે અરૂપ છે. તો આપણે કહીએ કે દેખાય છે એટલે રૂપવાળા છે, પણ હકીકતમાં એ રૂપવાળા નથી. કારણ કે પડદા ઉપર તો પાણી પણ આવતું હોય છે, દેખાતું હોય છે, પણ પડદો ભીંજાતો નથી. આગ લાગે છે તો પણ પડદો સળગતો. જો રૂપવાળું હોય, વાસ્તવિક હોય, તો એ ક્રિયા થવી જોઈએ. એટલે એમાંનું કંઈ થતું નથી, માત્ર આકૃતિ રૂપ દેખાય છે. માણસ દેખાય પણ માણસ હોતો, એટલે વાસ્તવિક એ આકાર નથી. તો એ દ્રશ્ય છે એ રૂપવાળું દેખાય છે, એને અરૂપ પણ ન કહેવાય, કારણ કે દેખાય છે. કશું નથી છતાં પણ દેખાય છે, એટલે એને અરૂપ પણ ન કહેવાય. આ તો એક દ્રષ્ટાંત છે સમજવા માટે કે રૂપવાળું પણ ન હોય અને અરૂપ ન હોય તે કેવું હોય. એક લૌકિક જગતનું દ્રષ્ટાંત છે. જ્યારે માલિક છે એ રૂપવાળા નથી. અહીંયા જે કંઈ દેહ ધારણ કરીને આવ્યા એ તો એને કાર્ય કરવા માટે શરીર ધારણ કર્યું છે, પણ એ શરીરની અંદર રહેલું પણ એક ચૈતન સ્વરૂપ છે, જે શરીરને ચેતન કરે છે. આપણા દરેકની અંદર એક ચૈતન તત્વ સમાયેલું છે, જેને આપણે આત્મા કહીએ છીએ, જીવ કહીએ છીએ. એ નથી આકારવાળો, રૂપવાળો કે નથી અરૂપ. કારણ કે આપણું સ્વરૂપ તો છે જ, પણ એ આંખોથી દ્રષ્ટિગોચર થાય તેવું નથી.
કારણ કે શરીરમાંથી એ આત્મા જાય છે ત્યારે આપણે બધા જ સામે ઊભા હોઈએ, પણ કોઈની નજરમાં એ આવતો એટલે આંખોથી દેખાય એવો આકારવાળો એ નથી, તેમજ અરૂપ પણ નથી. કઈ મહાપુરુષે સાધના કરી, તપશ્ચર્યા કરી અને સ્વરૂપના દર્શન કર્યા છે, એનો સાક્ષાત્કાર કર્યો છે. એટલે એનું ચૈતન સ્વરૂપ છે, સ્થૂલ સ્વરૂપ નથી, તત્વવાળું સ્વરૂપ નથી. તત્વોનું જે સ્વરૂપ છે એ બધું દેખાય અને નષ્ટ પણ થાય, જ્યારે આ ચૈતન સ્વરૂપ એ સનાતન છે. જે સર્જનહાર છે એની સજાતિનું છે, આપણે એમના અંશ છીએ. જો એ માલિકને ઓળખવા હોય તો આપણે આ શરીરમાં આપણા સ્વરૂપનો અનુભવ કરવો પડે, એનો નિર્ણય કરવો પડે. અને સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ, એને પામવા માટે જ ભક્તિ કરવાની છે. તો અહીંયા પરમ ગુરુ વિશ્વના સર્જનહારની ઓળખ કરાવે છે કે જે સક્રત છે, જે કૈવલ છે. સક્રત એટલે જેના સંકલ્પથી પંચભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, 84 લાખ પ્રકારના શરીરો, આ સમસ્ત બ્રહ્માંડ અને શરીરોમાં રહેલા અંશો, એનું એમણે સર્જન કર્યું છે. એ સક્રત છે, અક્રત નથી. બ્રહ્મ અક્રત છે, પણ બ્રહ્મના પ્રકાશક સર્જનહાર એ સક્રત છે. એ સક્રત સર્જનહારે એને શુદ્ધ સંકલ્પથી, જેમ આપણે પણ કોઈ કામ કરવું હોય તો આપણે સંકલ્પ કરીએ છીએ અને પછી ક્રિયા થાય છે. તો સંકલ્પ વિના કોઈ ક્રિયા થતી નથી. એમ સર્જનહારે આ જગતનું સર્જન સંકલ્પથી કર્યું છે. સંકલ્પ દ્વારા શૂન્યમાંથી તત્વો બનાવ્યા છે, બ્રહ્મમાંથી પ્રાણ બનાવ્યો છે અને પોતાના સ્વરૂપમાંથી ઉત્પન્ન કરીને અંશો બનાવ્યા છે. એટલે તત્વોમાંથી જે શરીરો બન્યા એ જડ રહ્યા. કરતા માલિકે શરીરો બનાવવા માટે 84 તત્વો બનાવ્યા અને 84 લાખ શરીર બનાવ્યા. પણ એ શરીરોના અંકુરો બનાવ્યા, અંકુરોને પોષણ મળ્યું એટલે ઘાટ બન્યા, પણ ઘાટ હાલતા ચાલતા ન થયા. ત્યારે એમણે પોતાની સજાતિનો અંશ ઉત્પન્ન કર્યો. એમણે વિચાર્યું કે આંગળી કાપ્યા સિવાય લોહી નીકળશે નહીં, એટલે મારી સજાતિનો, મારા સ્વરૂપ જેવો જાણવાળો ચૈતન અંશ મૂકું તો એ સ્વતંત્ર રીતે ક્રિયા કરે. એટલે દરેક ઘાટમાં સ્વતંત્ર અંશો પ્રેરિત કર્યા છે. તો એવા સર્જનહાર કૈવલ અને કરુણેશ છે. કરુણેશ એટલે જગતનું સર્જન કરીને છોડી નથી દીધું. જગતના જીવો ઉપર કરુણા કરીને જગતના સુખ માટે એણે વિવિધ પ્રકારની વ્યવસ્થા કરી છે. આપણે જે કંઈ સગવડ ભોગવીએ છીએ ને એ કોઈ આપણી બનાવેલી નથી, માલિકની વ્યવસ્થા છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ઋતુ, ખટરસ, આ બધું માલિકે બનાવેલું છે કરુણા કરીને, જીવોના આનંદ માટે, જીવોના સુખ માટે, જીવોને મોજ કરવા માટે અને આંખ ખોલવા માટે. કરતા માલિકે આ બધું સુખ શા માટે બનાવ્યું છે, જગત શા માટે બનાવ્યું? તો કે આ જગતની અંદર જે એમના અંશો આવ્યા એમને આનંદ કરવા માટે, મોજ કરવા માટે અને આંખ ખોલવા માટે. મોજ તો બધા કરે છે, ખાઈ પીને મોજ કરો, ગમે તે ખાઈને મોજ કરો, એવું છે ને? ગમે તે પીને મોજ કરો, પણ એવી મોજ આપણને મોંઘી પડી જાય છે. આપણે ન્યાયિક રીતે નીતિમાં રહી, ધર્મમાં રહી અને આનંદ કરવાનો છે. આ જગતમાં રહી જેણે જગત બનાવ્યું છે એને યાદ કરીને આપણે આનંદ કરવાનો છે. એટલે મોજ તો બધા કરે છે, પણ કોઈ આંખ ખોલતું નથી. આંખ ખોલવાનો મતલબ કે જે આનંદ કરીએ છીએ એ સુખ છે બનાવ્યું છે કોણે? આપણે તો એમ જ માનીએ કે આ મકાન મેં બનાવ્યું,
આ બધા સાધનો લાવીએ, હું લાવ્યો છું. પણ હકીકતમાં તો પ્રથમ જગત કર્તાએ આ બધી વ્યવસ્થા કરેલી છે. ભાઈ માણસને શું શું જોઈશે એની વ્યવસ્થા કરી છે, પ્રાણીને શું જોઈશે એની પણ વ્યવસ્થા છે. આપણે તો કદાચ આપણી વ્યવસ્થા કરીએ, પણ બીજાની વ્યવસ્થા કોણ કરે છે? કદાચ આપણે ઘરે ગાય ભેંસ બાંધેલા, એને આપણે થોડું નાખીએ, પણ કીડી મકોડા બધાને કોણ આપે છે? તો આપણા માટે, પ્રાણી માટે, પશુ માટે, બધાના માટે આહારની વ્યવસ્થા, સુખની વ્યવસ્થા એ માલિકે કરેલી છે. એટલે કરુણેશ છે. એક અખંડ સ્વરાજ જેહુન કે, આખા વિશ્વમાં એક જ માલિકનું રાજ છે. એમની જ સત્તા આખા વિશ્વમાં છે. એટલે સ્વરાજ કહેવાય છે કે પોતાનું રાજ, પોતાના સામર્થ્યથી જગત બનાવ્યું છે અને પોતાના નિયમ અનુસાર જ ચાલે છે. અને એ રાજ માટે એમણે એક જ કાયદો બનાવ્યો છે. ભારત દેશને ચલાવવા માટે અનેક કાયદાઓ છે કેન્દ્રના, પછી દરેક રાજ્યના પણ અલગ અલગ કાયદા હોય છે. આખા વિશ્વમાં પણ અનેક કાયદાઓ છે. પણ આખા જગતને, બ્રહ્માંડને ચલાવવા માટે માલિકે એક જ કાયદો બનાવ્યો છે, અને એ છે કર્મ. કર્મના સિદ્ધાંત અનુસાર જગત ચાલે છે. જે જેવું કર્મ કરે એવું એને ફળ આપે છે. એ સર્જનહાર જીવ માત્રના કર્મના સાક્ષી છે. એ બધાના કર્મને જાણે છે. એ સર્વજ્ઞ છે. આપણે અંધારામાં કરીએ તો પણ એ જાણે છે, અને મનથી પણ કોઈ કર્મ કરીએ તો પણ એ જાણે છે. એટલે પરમાત્માના અસ્તિત્વને જે સ્વીકારે એ મનથી પણ કોઈ ખોટો વિચાર કરતા નથી કે ખરાબ વિચાર કરતા નથી. મનથી કોઈનું પણ અહિત વિચારતા નથી. કારણ કે કર્મ આપણે મનથી, વાણીથી અને શરીર ત્રણથી કરીએ છીએ. તો આખું જગત કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. આપણા કર્મ અનુસાર આપણને ફળ મળે છે. તો હંમેશા આપણે ઉત્તમ કર્મ જ કરવા જોઈએ, ઉત્તમ વિચાર જ કરવો જોઈએ, અને ઉત્તમ પ્રકારની વાણી જ બોલવી જોઈએ. મિથ્યા વાણીનો પ્રયોગ પણ નહીં કરવો જોઈએ. ભગવાને આપણને શક્તિ આપી છે. વાણી એક અમૂલ્ય શક્તિ છે. એની અંદર અદ્ભુત સામર્થ્ય છે. એનો વ્યય નહીં કરવો જોઈએ. જેમ આપણી પાસે પૈસા હોય તો પૈસા કોઈ સામાન્ય વસ્તુ નથી. એનાથી ઘણું બધું કામ થાય છે. જો ઉત્તમ ઉપયોગ કરીએ તો ઉત્તમ લાભ મળે છે, અને વ્યર્થ જો ખર્ચી નાખીએ તો વ્યર્થ જાય છે. એમ આપણી વાણી એ પણ અમૂલ્ય છે. એનો વિવેકપૂર્વક ઉત્તમ ઉપયોગ કરવામાં આવે તો આપણે આનંદની સાથે સાથે ઉત્તમ લાભ આપે છે. એટલે આખા વિશ્વમાં એક સર્જનહારનું સામ્રાજ્ય છે, જે આ જગતના સ્વયં પ્રકાશમાન છે. જગતનો પ્રકાશ કરનાર એ સર્જનહાર એ જગતની આદ્ય રહેલા છે. માલિકને ઓળખવા માટે કરુણાસાગરે 5 વિશેષણ આપ્યા છે કે આ સર્જનહાર કોણ છે, કે જે આદ્ય, જગત નહોતું એના આદ્યની અંદર એ એકલા જ હતા. પછી એમણે સંકલ્પથી જગત બનાવ્યું એટલે સક્રત થયા. પછી એ જ જગતની અંદર પોતાનું સામ્રાજ્ય ચાલે છે એટલે સ્વરાજ થયા. એટલે એને વિશેષતાઓ આપી છે, અને એમની કરુણાથી આ જગત આનંદ કરી રહ્યું છે. કીડીને કણ, હાથીને મણ, આ વ્યવસ્થા એ માલિકની કરેલી છે. 84 લાખ પ્રકારના શરીરો છે. એમાં રહેલા જે જીવ જંતુ દરેકને પોતાનો આહાર મળી રહે છે.
એ એકાબીજા સાથે જોડાયેલા છે અને એ પણ પાછું કર્મ અનુસાર જ ચાલે. જેનું જેવું કર્મ હોય એ પ્રમાણે જ એને ખાવા પીવાથી માંડી સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. આ કેટલી જટિલ વ્યવસ્થા છે. અહીં બેઠા છે, બધાના કર્મનો યોગ છે તો બધા ભેગા થયા છે. અહીંથી જઈશું, જ્યાં જઈશું એ બધું કર્મ આધીન જ થાય છે. એટલે હંમેશા આપણે કર્મ ઉપર વિશ્વાસ રાખીએ અને ઉત્તમ પ્રકારના કર્મ કરીએ તો આપણે સુખી થઈશું. એવું નહીં કે માત્ર માણસ પૈસાથી જ સુખી થાય છે. પૈસા તો ઘણાની પાસે ઘણા બધા હોય છતાં પણ દુઃખી હોય છે. દુઃખના અનેક પ્રકાર છે. કોઈ શારીરિક દુઃખ હોય, કોઈ પારિવારિક દુઃખ હોય, કોઈ મિથ્યા અહંકારને લઈને પણ લોકો દુઃખી હોય છે. કોઈ આ માયાના મમત્વથી દુઃખી હોય છે. કોઈ સંયોગ વિયોગથી દુઃખી થાય છે. એટલે આપણે જે કર્મ કરીએ એ પ્રમાણે જ આપણને સુખ મળે છે. આ જગત કરતાએ સૃષ્ટિની રચના કરી ત્યારે એનું જતન કરવા માટે સર્જન તો થઈ જાય, પરંતુ એનું પાલન પોષણ કરવા માટે, જતન કરવા માટે, એના આનંદ માટે એમણે શું શું બનાવ્યું છે? તિનકી સહાય કરન સુર સર્જે, દેવોનું સર્જન કર્યું છે. આપણે તો આ જગતમાં રહીએ છીએ, પરંતુ આપણા સુખ માટે માલિકે બ્રહ્માંડની અંદર દેવતાઓનું સર્જન કર્યું છે. એમના દ્વારા આપણે સુખ પામીએ છીએ. આ શરીર અને ઇન્દ્રિયો જે છે એની સાથે દેવતાઓનો સંબંધ જોડાયેલો છે. એક દેવી તત્વો આપણા શરીરમાં છે અને એના જ દેવો બ્રહ્માંડની અંદર રહેલા છે. એટલે બ્રહ્માંડમાં રહેલા દેવો આપણા શરીરમાં રહેલા તત્વોને પોષણ આપે છે અને એ તત્વો દ્વારા જ આપણે આનંદ કરીએ છીએ. તો કેવી રીતે? તો કે સૂર્ય અને ચંદ્ર આપણી આંખોમાં મૂકેલા છે. મૂળ તો બહાર છે, પણ એના અંશો તત્વ રૂપે આપણી આંખોમાં છે. એટલે આપણે આ બધું જોઈ શકીએ છીએ અને જોઈએ તો આનંદ આવે છે. દ્રષ્ટિ ના હોય તો શરીર મળે, બધું સારું હોય, પણ એક જગત કેવું છે એ આપણને ખબર પડતી એટલે આનંદ આવતો નથી. એટલે માલિકે જે શરીર બનાવ્યું છે ને, સંપૂર્ણ એવું સરસ બનાવ્યું છે કે આ જગત બનાવ્યું છે એનો સંપૂર્ણ આનંદ લઈ શકે. પણ જો સારી રીતે જોવે તો આનંદ આવે, પણ જોતા ન આવડે તો પાછું દુઃખી થાય. એટલે સૂર્ય અને ચંદ્ર બ્રહ્માંડમાં બનાવ્યા છે. એ પ્રકાશ આપે છે. જો સૂર્ય ન હોય, પ્રકાશ ન હોય, તો પણ આપણું જીવન સંભવ લાગતું નથી. સૂર્યના પ્રકાશથી માત્ર અજવાળું થાય છે એવું નહીં, આખી સૃષ્ટિને ઉર્જા મળે છે. વનસ્પતિનું જીવન પણ સૂર્યપ્રકાશ છે. ઇલેક્ટ્રિક પાવરનું કારણ પણ સૂર્ય છે. સૂર્ય અદ્ભુત શક્તિનો સ્ત્રોત છે. યુગો સુધી ન ખૂટે એવી શક્તિ સૂર્યમાં મૂકેલી છે. કઈ સંપત્તિ પૃથ્વીમાં પણ છે, કઈ સ્ત્રોત જળની અંદર પણ છે. એટલે કર્તા માલિકે સૂર્ય અને ચંદ્ર બનાવ્યા છે. ચંદ્ર એ શીતળતા આપે છે. વનસ્પતિની અંદર ઔષધિ ગુણોનું પોષણ કરે છે. એટલે સૂર્ય અને ચંદ્ર આપણી આંખોમાં છે, પ્રકાશ આપે છે અને આપણે જગતને જોઈએ છીએ. આ માલિકની કરુણા છે. ઇન્દ્રનું સર્જન કર્યું છે. સમયે સમયે વરસાદ વરસાવે છે. જો પાણી ન હોય એક દિવસ માટે તો પણ હેરાન થઈ જઈએ, તો આ વરસાદ ન થાય ને તો પણ બહુ મુશ્કેલી થાય. આ ઓછો વધતો થાય છે, પણ એ નથી કરતા ઓછો વધતો, એ મનુષ્યના જીવન ઉપર આધારિત છે. અહીંયા કોઈ રાજા હોય અને રાજા બહુ ન્યાય નીતિથી રાજ ચલાવે,
ધર્મનું પાલન કરે બધા જ લોકો, તો એ રાજની અંદર નિયમિત વરસાદ થતો હોય છે એવું આપણા શાસ્ત્રો કહે છે. અને એવા ભૂતકાળની અંદર જે રાજાઓ થઈ ગયા એમના રાજમાં એ પ્રમાણે થતું હતું. હવે વરસાદ અનિયમિત થઈ ગયો છે, એની પાછળનું કારણ પણ મનુષ્યનું જીવન છે. પ્રાણી પશુ પંખી તો એક જ નિયમ અનુસાર જીવે છે, પરંતુ મનુષ્યનું જીવન બદલાતું રહે છે. એટલે પૃથ્વી પર મનુષ્ય જેટલું અધર્મનું આચરણ કરે, દુરાચાર કરે, પ્રપંચ કરે, પાપ કરે, એટલું જ એનું સંતુલન બગડી જતું હોય છે. આજે હવાનું સંતુલન જે છે એ પણ દૂષિત થાય છે. એને લઈને પણ ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માત્ર આપણો દેશ નહીં, આખું વિશ્વ એનાથી ચિંતિત હોય છે. એટલે યોગ્ય રીતે જીવન જીવી અને સંતુલન રાખવું એ આપણું કર્તવ્ય છે. પરિવારમાં પણ 5 સભ્યો રહેતા હોય તો બધાએ યોગ્ય રીતે વર્તન કરી અને સંતુલન રાખવું પડતું હોય છે. એમાં પણ જો મનસ્વી રીતે જીવન જીવે તો એ પરિવારમાં સંતુલન રહેતું નથી, પરિણામે પરિવાર દુઃખી થાય છે. એટલે માલિકે આ જગતનું પોષણ કરવા માટે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર બનાવ્યા. એ સિવાય રજ, તમ ગુણ, સાત્વિક, સરસત, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ 3 ગુણ બનાવ્યા. એ 3 ગુણનો વિવિધ પ્રકારનો રસ છે ને આનંદ છે. રજોગુણ પ્રધાન બ્રહ્મા છે, સત્વગુણ પ્રધાન વિષ્ણુ છે, તમોગુણ પ્રધાન શિવ છે. આપણા શરીરમાં 3 ગુણ વર્તમાન કરે છે. એ બહુ જરૂરી છે. રજોગુણની અંદર પ્રેમ છે, સત્વગુણની અંદર શાંતિ છે, તમોગુણ એ આપણી રક્ષા કરવા માટે છે. જે જૂઠું છે એમના પ્રત્યે આપણે તમોગુણ રાખવાનો છે. સાત્વિક કાર્યો, પ્રભુ સ્મરણ, આત્મકલ્યાણનું જે કાર્ય છે સત્વગુણથી થાય છે, અને સંસારનું જે કાર્ય છે રજોગુણથી થાય છે. 3 ગુણ બનાવ્યા છે એટલે વિવિધતા છે. કોઈ એક જ ગુણ હોય તો આપણને મજા ના આવે, અને આ કાર્ય પણ સંભવ નથી. એટલે જેટલું જરૂરી છે એટલું માલિકે બનાવ્યું છે, પણ બધાનું બેલેન્સ આપણે કરવાનું છે. સરસ્વતી નું સર્જન એમણે કર્યું છે, વાણી સુંદર બનાવી છે, વિદ્યા બનાવી છે, અને વિદ્યાનું મહત્વ છે. અત્યારે વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ છે. શિક્ષણ હોય તો જ માણસ સુખી થાય, માણસની જે વ્યવસ્થા છે, જરૂરિયાત છે એ પૂરી થાય. અને વિદ્યા એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે. આપણે ત્યાં સંસ્કૃત ભાષા હતી, આપણા શાસ્ત્રો સંસ્કૃતમાં છે, પરંતુ સંસ્કૃત માત્ર એક ભાષા જ નહીં, પરંતુ એક જીવન જીવવાની પદ્ધતિ છે, એનું જ્ઞાન છે. વિદેશની એક મહિલા અહીંયા આવીને સંસ્કૃત શીખે છે, અને એવું સરસ સંસ્કૃત બોલે કે આપણને એમ થાય કે આ તો ભારતીય છે. આપણા દેશના લોકોને સંસ્કૃત નથી આવડતું, અને વિદેશના લોકોને રસ પડે છે કે આ ભાષા ઉત્તમ છે અને એની અંદર જ્ઞાન સમાયેલું છે. એટલે આપણા શાસ્ત્રો સંસ્કૃતમાં છે. જો આપણને સંસ્કૃત આવડે તો આપણા શાસ્ત્રોની આપણને સમજ પડે, તો આપણને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય, જીવન જીવવાનું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે અક્ષર જ્ઞાન થઈ જાય કે વ્યવસાયનું જ્ઞાન થઈ જાય, એનાથી માણસ સુખી નથી થતો. એનાથી એ સંપત્તિ કમાઈ શકે અને સાધનો લાવી શકે, પણ પરિવારની સાથે કેમ રહેવું, સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, એ વિવેક અને જ્ઞાન આપણને શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે. ભલે સગવડ આપણી પાસે થોડી ઘણી ઓછી હોય તો આપણે જીવી શકીએ છીએ, પરંતુ માણસની પાસે જો જ્ઞાન ન હોય તો એ સગવડ હોવા છતાં પણ દુઃખી થાય છે. એટલે સુખી થવા માટે માણસ પાસે જ્ઞાનની જરૂર છે, અને સત્ય જ્ઞાન હોય
તો જે પરિસ્થિતિ હોય એમાં એ પ્રસન્નતાથી જીવી શકે છે. ઓછામાં ઓછી અગર તો જરૂરિયાતની વસ્તુ ન મળે તો પણ દુઃખ ન થાય. એવા મહાન ત્યાગી અને વૈરાગી પુરુષો થયા છે કે એમની પાસે એટલું જ્ઞાન હતું કે જરૂરિયાતની વસ્તુ ન મળે તો પણ એને કોઈ દુઃખ નહોતું. પણ એમની પાસે જ્ઞાન હતું, પ્રભુનું જ્ઞાન હતું, એનું એ સ્મરણ કરતા હતા તો એને કોઈ વસ્તુનો અભાવ રહેતો નહોતો. બસ આપણે જે જોઈએ એ તો પરમેશ્વર આપણને આપે છે. આ શરીરને શ્વાસ જોઈએ, એના વગર કોઈને ચાલે નહીં. આપણે પાણી જોઈએ, એ પરમાત્મા આપે છે. ભોજન જોઈએ, એટલું આપણને મળી જાય તો બાકીની જરૂરિયાત બધી ગૌણ હોય છે. હોય તો ભલે, ન હોય તો પણ ભલે. જે માણસને જે વ્યવસ્થા મળે ને એમાં એને જીવવાનો એક અભ્યાસ થઈ જતો હોય છે. આપણે ઝૂંપડામાં રહી એમ લાગે કે હવે આપણા માટે કોઈ વ્યવસ્થા જ નથી તો આપણે મન બનાવી લઈએ એમાં જીવવાનું. પણ સગવડતા હોય ને એવી રીતે રહેવું હોય ને તો મુશ્કેલ છે. અને જે ગરીબ માણસ હોય એને સારું થઈ જાય તો પછી એ ગરીબીમાં જીવી શકતો નથી. એટલે માલિકે આપણા માટે સુંદર વિદ્યાનું સર્જન કર્યું છે. પુરુષ અને શક્તિ જે આ સૃષ્ટિના કારણરૂપ છે, આદ્ય પુરુષ નિરંજન, એનાથી શક્તિ, એનાથી 3 ગુણ અને અન્ય દેવ બધા ઉત્પન્ન થયા અને આ જગતનું સર્જન કર્યું છે. એમાં જીવોને ધારણ કરવા માટે પૃથ્વીનું સર્જન કર્યું છે. આકાશ પણ એમણે બનાવ્યું છે. એવું નથી કે આકાશ છે જ, હતું શૂન્ય. જગતની રચના વગરનું જે કંઈ પોલાણ છે એનો કોઈ છેડો જ નથી, ક્યાંય નક્કર દિવાલ આવતી જ નથી. એવું આ પોલ છે, શૂન્ય છે. પણ એ શૂન્યની અંદર માલિકે પોતાનો જે પ્રકાશ છે ફેલાયેલો એની અંદર આ જગત બનાવ્યું છે. એમાં એણે આકાશનું પણ સર્જન કર્યું છે. અવિગત આકાશ જે શૂન્ય છે એમાંથી ગતિવાળું આકાશ બનાવ્યું કે જે હું જે બોલું છું એ શબ્દો એ આકાશ તત્વોમાંથી બનેલા છે. એમ જ કોઈ શબ્દ નથી બનતો. બ્રહ્મમાંથી શબ્દ ક્યારે બને? કે જ્યારે એ આકાશ તત્વ હોય ત્યારે એમાંથી શબ્દનું નિર્માણ થાય છે. પરંતુ એ પ્રાણ છે ને, પ્રાણ એ બ્રહ્મ છે, એમાંથી શબ્દ આપણે બોલીએ છીએ. પણ એ શબ્દ જે પ્રણવમાંથી બને છે એ પણ એની જાતે નથી બનતો. પ્રણવમાંથી શબ્દ બને પણ બોલનારો એ ચૈતન એનાથી ન્યારો છે. એ માલિકની સજાતિનો છે. પ્રાણ એ બ્રહ્મની સજાતિનો છે. એમાંથી આપણે બોલીએ છીએ, શબ્દો બને છે. આકૃતિ ક ખ ગ ઘ જે આપણી 52 વર્ણમાળા છે. આપણી 52 વર્ણમાળા આપણા વિજ્ઞાન સાથે જોડાયેલી છે. ગુજરાતી અને અંગ્રેજી જે છે એ પછી આમાંથી બનાવેલી છે. આપણા જે અક્ષરો છે એ બધા અલગ અલગ છે, છૂટા છૂટા. જ્યારે એમના અક્ષરો 26 છે તો એ મિક્સ કરીને બનાવવામાં આવ્યા છે, ભાષાની દ્રષ્ટિએ બનાવવામાં આવ્યા છે. જ્યારે આપણે તો અંદરથી જે બોલીએ છીએ એમ બોલીએ તો એમાં 2 અક્ષરનો સમાવેશ થઈ જાય. પેલો એક જ અક્ષર છે પણ આપણે અંદરથી અ અને મ 2 બોલીએ ભેગા કરીએ ત્યારે એક અક્ષર આપણે ઓળખી શકીએ. પણ આપણે જે મૂળ બોલીએ છીએ અ મ ક કા કી કુ એ બધા જ અક્ષરો આપણી ભાષાના છે. એ આપણા શરીરના વિજ્ઞાન સાથે જોડાયેલા છે. એમાં ક થી શરૂ થાય એટલે કંઠના શબ્દો આવે. જે લાઈનો ગોઠવી છે ને એ પણ ક્રમવાર ગોઠવી છે. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન કંઠના છે, હૃદયથી છે, નાભિએથી છે. એમ જુદા જુદા સ્વર જ્યાંથી નીકળે છે એટલા સ્વર ભેગા છે. આપણે પ ફ બ ભ મ એ બોલીએ એટલે હોઠ ભેગા થાય તો જ એ બોલાય, નહીં તો ના બોલાય. ઘણા દંતવ્ય છે, ઘણા જીભના છે. એની પાછળ વિજ્ઞાન સમાયેલું છે. એટલે આપણી ભાષા છે સર્વોત્તમ છે. એટલે માલિકે આકાશ બનાવ્યું, એમાંથી આ શબ્દો બન્યા
અને આકાશ હરવા ફરવા માટે અવકાશ આપે છે. અવકાશ વગર તો આપણે વિચરણ કરી શકતા નથી. આપણે રહેવા માટે પણ મકાન બનાવીએ તો એક જગ્યા જોઈએ આપણી પાસે, અને જેમ જગ્યા વિશાળ હોય એમ આપણને આમ અનુકૂળ રહે કે જેટલી વિશાળ જગ્યા હોય, ઘર મોટું હોય, એમ અહીંયા માલિકે આકાશ બનાવ્યું, બધાને રહેવા માટે પૃથ્વી બનાવી છે. સ્થાવર અને જંગમ બધાને ધારણ કરનારી પૃથ્વી છે. સ્થાવર એટલે વનસ્પતિ જાતિ, જંગમ એટલે હરતી ફરતા જે જીવો છે, એમાં પ્રાણી, પશુ, પંખી બધા જ આવી જાય. સૂર કે તેજ પ્રકાશ પરમ તે હરહી સકલ શીતલાઈ. સૂર્યના પ્રકાશથી, સૂર્યના તેજથી, એના તાપથી આ જગતની જ્યારે શીતળતા હતી એ નષ્ટ થઈ ગઈ. સૂર્યનો ગુણ તો ગરમીનો છે, તાપનો છે. એટલે જ્યારે સૂર્યનું સર્જન કર્યું, એનો તાપ આ પૃથ્વી પર પડ્યો, ત્યારે શીતળતા નષ્ટ થઈ ગઈ. ત્યારે આ પૃથ્વીના જીવો ગરમીથી વ્યાકુળ થઈ ગયા. આજે પણ ગરમી લાગે છે, સૂર્યની વ્યાકુળ થઈ જઈએ છે. તો આ તો પ્રારંભની અંદર જ્યારે માલિકે અગ્નિનું સર્જન કર્યું, સૂર્યનું સર્જન કર્યું, ત્યારે પૃથ્વીના જીવો વ્યાકુળ થઈ ગયા. ત્યારે ગુરુ મહારાજ લખે છે કે કૃપાવંત તબ અગમ વિલોકિત. વિશ્વના સર્જનહાર એક કૃપાળુ છે, કરુણેશ છે. એમની અગમ દ્રષ્ટિથી અવલોકન કર્યું જગતનું. જેમ જેમ સર્જન થાય, એમાં માનો કે આપણા ઘરમાં જ હોય, પરિવાર હોય, એમાં કોઈને કઈ તકલીફ પડે તો માતા પિતા જોવે કોને, બાળકોને શું તકલીફ થાય છે, એ પ્રમાણેની એ વ્યવસ્થા કરે છે. જ્યારે સૂર્યના પ્રકાશથી જીવો અકળાઈ ગયા, ત્યારે માલિકે પવનનો પસારો કર્યો છે. પવનનો પસારો કર્યો છે. આકાશમાંથી પવનનો પસારો કર્યો, એટલે જે ગરમી હતી એમાં શીતળતા પ્રાપ્ત થઈ. એટલે ગરમી અને પવન બંને એક બેલેન્સ છે. ગરમીની જરૂર છે, અને ગરમી વધારે ન લાગે, અકળામણ ન થાય, એના માટે પવન પણ આવશ્યક છે. એટલે કરતા માલિકે પૃથ્વી, પવન, અગ્નિ, આકાશ, વાયુ આ બધાનું સર્જન કર્યું છે. તો પવનનો પસારો કર્યો, જેથી સ્થાવર અને જંગમ બધાને શાંતિ આપવા માટે. ત્યાર પછી માલિકે જળ પણ બનાવ્યું છે. જળ ન હોય તો પણ આપણે જીવી શકતા નથી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 ભૂત કહેવામાં આવે છે. પંચભૂતનો જ આ વિસ્તાર છે. દ્રષ્ટિગોચર થતું બધું જ પંચભૂતનું બનાવેલું છે. એ સિવાય આ શરીરની અંદર બીજા સૂક્ષ્મ તત્વો કામ કરે છે, પણ મૂળ જે આકાર રૂપ શરીરો છે એ 5 તત્વોના બનેલા છે. અને એ 5 તત્વો દ્વારા માલિકે 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા છે. કઈ શરીરો પૃથ્વી તત્વ પ્રધાન છે, જે પૃથ્વી પર જ રહે છે. એમાં 2 પ્રકાર છે, એક સ્થાવર અને બીજા જંગમ. પૃથ્વી તત્વના 6 ભાગ જેમાં છે, અને બીજા 4 તત્વોનો એક એક ભાગ જેમાં મૂક્યો છે, એ મનુષ્ય, પ્રાણી, એ બધા પૃથ્વી ઉપર વિચરણ કરે છે. પૃથ્વીને છોડીને ક્યાંય જઈ શકે નહીં. પૃથ્વીના 8 ભાગ જેમાં મૂક્યા, અને બીજા 4 તત્વોનો અડધો ભાગ મૂક્યો અને 10 ભાગ કર્યા, એના જે શરીર બન્યા એની સ્થાવર જાતિ, જે પૃથ્વીને છોડીને હલીચલી પણ ના શકે. એ જ રીતે જળ તત્વના 6 ભાગ મૂક્યા, એ બધા જીવ જળમાં રહે છે. જળ છોડીને વિચરણ કરી શકતા નથી. એ જ રીતે અગ્નિ તત્વના 6 ભાગને બીજા તત્વોનો એક એક ભાગ મૂક્યો, એ અગ્નિની અંદર રહે છે. અગ્નિની અંદર રહેનારા પણ ઘણા બધા જીવો છે. ચકોર પક્ષી અગ્નિનો આહાર કરે છે, છતાં એ દાઝતું નથી, કારણ કે એમાં અગ્નિ તત્વ પ્રધાન છે. વાયુ તત્વ, એના 6 ભાગ જેમાં મૂક્યા છે, એ હવામાં ઉડે છે, આકાશમાં ઉડે છે. અને આકાશ તત્વના 6 ભાગ મૂક્યા, એ પક્ષીની જાતિ આકાશમાં જ રહે છે. અનલ, હુમાહુ આદિ જે પક્ષીઓ છે, એ શાસ્ત્રો એમ કહે છે કે આકાશની અંદર રહે છે.
એ પક્ષીઓ એટલા વિરાટ કાય છે, વિશાળ કાય છે કે પૃથ્વી પર ક્યારેક આવે ને તો આખો હાથી લઈને જતું રહે એક પાંખની અંદર. એવા વિશાળ શક્તિવાળા, પણ એ પૃથ્વી પર રોકાતા નથી. ક્યારેક આવે તો કદાચ કોઈના જોવામાં આવે કે ના પણ આવે. એટલે આવી રચના જગત કરતાએ બનાવી છે. એમાં વિશેષ તો મનુષ્યના સુખ માટે જ વધારે સાધનો બનાવ્યા છે. ખટરસ બનાવ્યા માલિકે. 6 પ્રકારના રસ બનાવ્યા છે: ખાટો, ખારો, તીખો, કડવો, મોળો, ગળ્યો, મધુર. આ ખટરસ ભોજન માટે બનાવ્યા છે, એટલે આપણને ખાવામાં મજા આવે છે. આપણે કોઈ સ્વાદિષ્ટ નથી બનાવતા, આ તો માલિકના બનાવેલા ખટરસ. પછી લીંબુ હોય, ગોળ હોય, આ બધું આપણે મિક્સ કરીએ છીએ, પણ મૂળ વસ્તુ તો માલિકે બનાવી છે. ગોળ શેરડીમાંથી બને, તો શેરડી કોણે? આપણે બનાવી? આપણે તો વાવીએ છીએ, પણ એ શેરડીના જે અંકુર છે પ્રથમ માલિકે બનાવ્યા છે. દરેક વસ્તુના અંકુર, દરેક વનસ્પતિના બીજ એ માલિકે બનાવ્યા છે. અને એમાં આપણે જોઈએ તો વનસ્પતિના જે સ્વાદ છે ભિન્ન ભિન્ન. કોઈમાં ખટાશ છે, કોઈમાં ગળપણ છે, કોઈમાં ભિન્ન ભિન્ન સ્વાદ છે. એમાં મૂળ ખટ રસ ગણાય છે. વનસ્પતિના ફળ જોઈએ તો કેટલા મધુર અને સ્વાદિષ્ટ છે, પણ આજે લોકોને એ ભાવતા, અને બીજું આચર કુચર વધારે ખાય. રેડીમેડ બનાવેલું ને વાસી પેકિંગ વાળું એ વધારે લોકોને ખાવાનું ગમે છે. એટલે આજના છોકરા એ કુરકુરિયા વધારે ખાય છે. જે નેચરલ ફળ છે એ લોકોને ઓછા ભાવે છે. કુરકુરિયા તો ઠીક છે, ખાવાની છે, પણ અમારા મોટા થઈ ગયેલા ભાઈઓ એ તો ફળ છોડીને કચરો ખાવાનું શરૂ કર્યું છે. એ બહુ દુઃખની વાત છે. માલિકે રસ બનાવ્યા છે એ જે આપણા માટે પોષક હોય એ જ આપણે ખાવા જોઈએ. એની કોઈ કમી નથી. ઘરમાં કેટલી ખાવાની ચીજ વસ્તુઓ છે. સારા પરિવારના ઘરમાં તો કાજુ બદામ ને બધું હોય છે, પણ એ લોકો નથી ખાતા. અને આજે કચરો ઢગલા મોઢે ખાય છે. એના પાછળ આપણે વિચાર કરીએ, એનું ગણિત કરીએ તો એનાથી કેટલી બરબાદી થાય છે. અને ન કરીએ તો આપણે કેટલું સુખી જીવન જીવી શકીએ, કેટલા બીજાને મદદરૂપ થઈ શકીએ, એનો પણ આપણે વિચાર કરતા નથી. માત્ર આનંદ કરવાનો જ વિચાર કરીએ, એના પરિણામનો વિચાર નથી કરતા. એટલે માલિકે જે ખટરસ બનાવ્યા છે એ જીવોના આનંદ માટે બનાવ્યા છે. ખાન પાન અમૃત રત ભોજન. ઘરમાં જે ભોજન બને છે એનો સ્વાદ કેવો અમૃત જેવો હોય છે. ઘરમાં આપણે ભોજનથી સંતોષ નથી થતો તો બહારનું આપણે ખાઈએ છીએ. નહીં તો ઘરમાં જે ભોજન કરીએ એનાથી એટલી તૃપ્તિ થવી જોઈએ કે આપણે બજારનું ખાવાની પણ ઈચ્છા ન થાય. કારણ કે બજારનું ભોજન શુદ્ધ નથી હોતું. એમાં જે સામગ્રી વપરાય એ પણ એટલી શુદ્ધ નથી હોતી. બનાવનાર પણ શુદ્ધ નથી હોતા. એની પદ્ધતિ શુદ્ધ નથી હોતી. અને વાસી હોય એવું આપણે ખાતા હોઈએ છીએ, જે આપણા આરોગ્ય માટે હાનિકારક છે. એટલું જ નહીં, આપણા વિચાર અને સંસ્કાર માટે પણ હાનિકારક છે. એ આપણે વિચારતા નથી, એનું પરિણામ નથી જોતા. શરીરને કદાચ નુકસાન કોઈને ન થાય, પણ એના વિચાર અને સંસ્કારને તો નુકસાન થાય જ છે. માણસ મલિન આહાર કરે એટલે એના વિચારો મલિન થાય, એનાથી મલિન કર્મ કરે, પછી એનું જીવન દુઃખી થાય છે. પછી આપણે શોધીએ કે ભાઈ આપણે તો કેમ આમ દુઃખ આવે છે. આપણે તો ભગવાનને બહુ માનીએ છીએ તોય પણ દુઃખ આવે છે. પણ દુઃખ ક્યાંથી આવે છે એ આપણે વિચારતા નથી, આપણે જોતા નથી. એટલે જગતના આનંદ માટે ખટરસ બનાવ્યા છે. અને એ સિવાય પણ માલિકે નવીન નવીન પ્રકારના સુખ બનાવ્યા છે.
જેમાં જીવો આનંદ કરે છે, એ સુખનું તો હું કેટલું વર્ણન કરું. એમાં મનુષ્ય માટે તો કેટલી સગવડતા છે. મનુષ્યના ઘરની વ્યવસ્થા જોઈએ તો આજથી પેલા રાજાશાહી હતી ત્યારે ગજવાહન, સુખપાલન, ઘોડા, હાથી એનું સુખ હતું. ને હવે બધી ગાડીઓ આવી ગઈ છે એની જગ્યાએ ફરવા માટે. તમે જુઓ તો ઢગલાબંધ ગાડીઓ થઈ ગઈ છે. પેલા ક્યાંક ક્યાંક જોવા મળતી હતી, હવે બધાના ઘર આગળ ગાડીઓ ઊભી હોય છે. કેટલી સગવડતા છે, કેટલી વ્યવસ્થા છે, એક કરતા શ્રેષ્ઠ. ઘરમાં તમે જુઓ તો મોટો બંગલો હોય, એની અંદર સુંદર ફર્નિચર કર્યું હોય, એની અંદર મોંઘી ટીવી હોય, બીજા ઘણા બધા સાધનો આપણે આનંદ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ સુખ તો આપણને આપણા કર્મ પ્રમાણે મળે છે. બહારની વ્યવસ્થાની પાછળ આપણે બહુ જ દોડીએ છીએ, જેની પાછળ આપણે આપણા જીવનની શાંતિ પણ ઘણીવાર આપણી પાસે છે એવું આપણે આનંદ કરીએ છીએ, પણ એનો આનંદ નથી કરતા. ખરેખર એની જે વિશેષતાઓ છે એનો આનંદ નથી કરતા. ગુરુ મહારાજ લખે છે, જેહી જેન કેસ કરિત સરભરહી પિતો પ્રભુતાઈ और सकल समद्रष्ट चराचर उसे नहीं कटुकाई. આપણે બધા એક જ માલિકના અંશ છીએ. માલિકે આપણા બધાના માટે બધી સગવડ બનાવી છે, વ્યવસ્થા ઊભી કરી છે, છતાં કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. ઘણીવાર લોકો ભગવાનને દોષ આપે કે ભગવાન બધા પ્રત્યે ભેદભાવ રાખે છે, કોઈને સુખ આપે, કોઈને દુઃખ આપે. માલિકે બધાનું સર્જન કર્યું છે, બધી વ્યવસ્થા જગતમાં મૂકેલી છે, પરંતુ એ સુખ મેળવવા માટે આપણને સ્વતંત્રતા આપી છે. જીવવા માટે સ્વતંત્ર છીએ. આપણે કોઈ પણ ક્રિયા કર્મ કરીએ, માલિક એમ નથી કહેતા એ ઉભો રહે, આ ના ખવાય, આ ના પીવાય, એ નથી રોકતા. હા, એમણે શાસ્ત્રો બનાવ્યા છે, એના નિયમ આપ્યા છે કે આ રીતે આપણે રહેવું જોઈએ, પણ એ નિયમ આપણે ન જાણીએ કે ન સ્વીકારીએ અને પછી જીવન જીવીએ, એનું પરિણામ, એની જવાબદારી આપણી રહેતી હોય છે. પછી માણસ દુઃખી થાય તો એ દુઃખ ભગવાન નથી આપતા. એટલે કોઈ ગરીબ છે, કોઈ અમીર છે, એની પાછળનું કારણ એ માણસના કર્મ છે. ગરીબીમાં અને અમીરીમાં પણ કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. એવું નથી કે ભાઈ ગરીબ છીએ તો આપણે દુઃખી છીએ. ગરીબ પણ સુખી હોઈ શકે, અને અમીર છીએ તો સુખી છીએ એવું પણ નથી. એમાં પણ દુઃખ હોય છે. દુઃખ ક્યારે અને ક્યાંથી અને કેવી રીતે આવશે એની આપણને કોઈને ખબર જ નથી. એટલે જેહી જિનકે સુકૃત સરભરહી, જેનું જેવું કર્મ હોય એ પ્રમાણે દેત પિતુ પ્રભુતાઈ. વિશ્વના સર્જનહાર પ્રભુ પરમ પિતા એ બધાને એના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે આપણે સારું કર્મ જ કરવું જોઈએ. પરિવારના પોષણ માટે ક્યારેય ખોટું કામ નહીં કરવું જોઈએ કે ખોટું બોલવું પણ નહીં જોઈએ. ખોટું કર્મ કરીશું તો એ વસ્તુ તો મળશે આપણને, પણ ખોટું કરેલું જે કર્મ છે એનું ફળ પણ આપણે ભોગવવું જ પડશે.
આમ તો નિયમ એવો છે કે જ્યારથી ખોટું કરીએ ત્યારથી જ આપણી અંતરની જે શાંતિ છે નષ્ટ થઈ જાય. જો અહેસાસ કરીએ તો સ્વાભાવિક કોઈ વ્યક્તિ ખોટું નથી કરતી, પણ ખોટું કરવા માટે કોઈ કારણથી પ્રેરાય અને જ્યારે કરે ત્યારે અંતરથી તો નાનો અવાજ આવે પ્રથમ, પણ એને રોકી ના શકે અને ખોટું કરે. એની પ્રસન્નતા ના મળે, પણ કોઈ પ્રલોભનથી એ ખોટું કરે છે અને જે મળે એના આનંદમાં એ ખોટું કરે છે. એટલે લોભ લાલચના કારણે એને સમજાતું નથી કે હું આ ખોટું કરી રહ્યો છું. અગર સમજાય તો છોડી નથી શકતા. ઘણી વાર લોકોને ખબર પણ હોય છે કે આ ખોટું છે. મસાલા ખાય છે બધાને ખબર છે આ સારું નથી, પણ મજબૂરી છે, છોડી શકતા. પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. સ્વાસ્થ્યને નુકસાન કરે છે એમ આપણા શાસ્ત્રો કહે છે, એમ આજનું વિજ્ઞાન પણ કહે છે, છતાં આપણે વિચારતા નથી કે માનતા નથી. અને બીજી બાજુ આપણે સુખી થવા માટે વ્યવસ્થા કરીએ છીએ, એક બાજુ દુખી થવાનું કાર્ય કરીએ છીએ. હું જો ઘણા બધા ગાડીમાં ફરતા હોય, ગાડી લઈને નીકળે, સવારે સીધી પાન મસાલાની દુકાન ઊભી રાખે, ત્યાંથી વળી બિસ્ટોલ પીવે, મસાલો લે, પડીકી લે અને ગાડીમાં બેહીને જતા. હું એને કેવી રીતે સુખી માનું? દુખી છે એનું પ્રમાણ જ એ છે કે એને આનંદ કરવા માટે કચરો ખાવો પડે છે. એની પાસે ગાડી છે, સારું મકાન છે, કુટુંબ પરિવાર છે, એનાથી પણ એને આનંદ નથી મળતો, ત્યારે એને આ રસ્તો લેવો પડે છે. આનંદ માટે કેટલી બધી વ્યવસ્થા છે અને તમે રાત દિવસ મહેનત પણ એના માટે કરો છો. પણ આપણી માનસિકતા બદલાઈ ગઈ છે કે ધંધો કરવો હોય એટલે આ કરવું પડે. બધા લોકોને હું પૂછું કે ભાઈ તમે આ શા માટે કરો છો? તો કે અમારો ધંધો એવો ને એટલે. મેં કીધું તમારા ધંધા કેવા? દરેકને પોતાનો ધંધો એવો લાગે કે અમારો ધંધો આવો ને એટલે આમ કરવું પડે. મજૂર તો કે મારે મજૂરી કરવાની એટલે આ પડીકીઓ ખાવી પડે. રોડ ઉપર ટોલ ટેક્સ વાળા બેઠા હોય તો એને કહે તમે કેમ આ ખાવ છો? તો કે અમારે આખો દિવસ અહીં બેસી રહેવાનું ને એટલે અમારે કરવું પડે. એટલે હર કોઈ એવો જવાબ આપે છે. પણ એવું નથી કે બધા જ લોકો સેવન કરે છે, ઘણા નથી કરતા. એના જીવનમાંથી પ્રેરણા લઈ અને છોડવું જોઈએ. જે લોકો સેવન કરે છે એને હું કહું તમારા બાળકોને તમે આપો છો? તો કે એમને ના અપાય. લે તો તમારે એકલાને જ ખવાય? એ કેવો ભેદ! તો એમ વિચારીએ તો પણ ન ખવાય. અને આપણે સેવન કરીએ, બાળકો જોવે તો એનાથી પણ સંકોચ અને શરમ થવી જોઈએ. પણ આજે આવું કાર્ય કરવા માટે માણસની અંદર શરમ કે સંકોચ જેવું કશું રહ્યું. જાહેરમાં ગમે તેમ ખાવાનું, કોઈ પણ ઊભા હોય, મા બાપ ઊભા હોય તોય ભલે, તોય આમ કરીને ખાવાનું, ફાંકા મારવાના. એટલે મર્યાદા પણ રહી નથી. એટલે પછી જ્યારે શરીર બગડશે ત્યારે પણ પરમાત્મા જોશે, એને પછી મર્યાદા નહીં નડે. એટલે જેનું જેવું કર્મ છે પ્રમાણે ફળ મળે છે. માટે હંમેશા આપણે સારું કર્મ જ કરવું જોઈએ અને કર્મ કરતા જ રહેવું જોઈએ. નવરા પણ બેસી રહેવું જોઈએ નહીં. એક હોય છે પુરુષાર્થ અને બીજું હોય છે પ્રારબ્ધ. એટલે પુરુષાર્થ મોટો કે પ્રારબ્ધ મોટું છે? ઘણી વાર લોકો એમ માને કે તો ભાગ્યમાં હોય એમ જ થાય. ઘણી વાર મહેનત કરે, સફળતા ન મળે તો જવાબ એવો મળે કે ભાગ્યમાં હોય એમ જ થાય. તો ભાગ્યના ભરોસે આપણે બેસી રહીએ તો ક્યારેય જીવનમાં આગળ ના વધી શકીએ કે સુખી ના થઈ શકીએ. મહેનત કરવાથી એક દિવસ આપણને અવશ્ય સફળતા મળશે. આપણું પ્રારબ્ધ બદલાશે. પ્રારબ્ધ છે એ વાત સત્ય છે. માણસનો જ્યાં જન્મ થાય એ એનું પ્રારબ્ધ છે.
એ આપણી કોઈ ઈચ્છાથી નથી થતો કે મારે અમીરને ત્યાં જન્મ લેવો છે, ગરીબને ત્યાં. એ તો જ્યાં જન્મ થયો ત્યાં જ લેવાનો, કર્મ પ્રમાણે. એ આપણું પ્રારબ્ધ છે, એ પ્રમાણે જન્મ થાય છે. જન્મ થયા પછી શું કરવાના આપણે? આજે આપણે સારું છે, આ જન્મ પૂરો થયો પછી આપણા કર્મ પ્રમાણે આપણને જ્યાં પણ મૂકે ત્યાં આપણે જન્મ લેવો પડે. પછી નેસડામાં મૂકે તોય ભલે, અને માણસમાં મૂકે યા તો બીજા કોઈ શરીરમાં પણ જવું પડે. એમાં આપણું કશું ચાલવાનું. આજે સ્વતંત્ર છે જે કરવું હોય તે પ્રમાણે. જો સારી જગ્યાએ જવું હોય તો આજે જ આપણે સારું કામ કરીશું, ઉત્તમ જીવન જીવીશું તો ઉત્તમ પરિવારને ત્યાં જન્મ થશે. ધનવાનને ત્યાં જન્મ થવો એ મહત્વનું નથી, પણ ઉત્તમ સંસ્કારી પરિવારમાં જન્મ થવો એ મહત્વપૂર્ણ છે. એટલે સુખી થવા માટે આપણે હંમેશા સારા કર્મ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. માત્ર પ્રારબ્ધના વિશ્વાસે જો રહીશું તો સુખી થઈશું નહીં. જો કે મહેનત તો બધા કરે જ છે, પણ છતાંય માણસો દુઃખી હોય છે. અમે આટલું બધું કરીએ છીએ છતાં આમ કેમ? બધું કર્મ આધીન છે એમ સમજીને જે પરિસ્થિતિ આવે એનો સ્વીકાર, કઈ પરિસ્થિતિ એનો સંઘર્ષ આપણે કરવો જોઈએ. અને આ પરિસ્થિતિ કાયમ રહેશે નહીં એવો પણ વિશ્વાસ રાખવો જોઈએ. પણ મહેનત ન કરે તો એ પરિસ્થિતિ દૂર થતી નથી, ઉલટાની વધારે બગડે છે. એટલે ભાગ્ય હોય છે કે જ્યાં આપણો જન્મ થાય એ ભાગ્ય છે, આપણને જે શરીર મળે એ પણ ભાગ્ય છે, પછી તો એમાં કઈ ફેરફાર થતો નથી. અને આપણા જે સંસ્કાર હોય એ પણ આપણું ભાગ્ય હોય છે. પણ જે ભાગ્ય હોય પણ વર્તમાનમાં જે આપણને શરીર મળ્યું છે, જે પરિવાર મળ્યો છે, એમાં આપણે સારો પુરુષાર્થ કરીએ તો ઉત્તમ ભાગ્યનું નિર્માણ થાય છે અને વર્તમાનમાં પણ ઉત્તમ લાભ મળે છે. માણસ વર્તમાન સમયમાં સારું કામ કરે તો એનું સારું પરિણામ મળે જ છે. છતાં પણ પ્રારબ્ધના યુગે કોઈ દુઃખ આવે તો સારો પુરુષાર્થ છોડવો જોઈએ નહીં. ઘણા ભક્તો પ્રશ્નો કરતા હોય છે કે અમે સારું કામ કરીએ છીએ છતાં દુઃખી કેમ? એ કે સારા કરે એને બહુ દુઃખ આવે છે. પણ એવું નથી. સારું કામ કરે એને આવું થાય છે એવું નથી હોતું. એ દરેકના પ્રારબ્ધ જુદા જુદા હોય. કોઈના પ્રારબ્ધમાં કંઈ પણ હોય એ પ્રમાણે કંઈ ઘટિત બનતું જ હોય છે. પણ બધાના જીવનમાં એક સરખું નથી થતું. સારું જીવન જીવે છે તો વિશ્વાસ રાખે કે સારા જીવનનું સારું જ પરિણામ છે, સારા વિચાર છે. બહારની પરિસ્થિતિ થોડી આમ તેમ હોય પણ અંદરની પરિસ્થિતિ તો એની સારી જ હોય છે. જ્યારે અન્ય લોકો જે ખોટું કરનારા છે એ બહારથી પરિસ્થિતિ સારી દેખાતી હોય એટલે આપણે એમ માનીએ કે આ માણસ સુખી છે. ગાડીમાં ફરતો હોય તો એમ માનીએ સુખી છે, પૈસા હોય તો એમ માનીએ સુખી છે. પણ એવું નથી. અંદરથી માણસ ઘણા જ દુઃખી હોય છે. એટલે ખોટું કરનાર માણસ ક્યારેય સુખી ન હોઈ શકે અને સારું કરનાર માણસ ક્યારેય દુઃખી ન હોઈ શકે. માત્ર ભૌતિક પરિસ્થિતિથી જ એનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં. નહીં તો સીતાના જીવનમાં કઈ ઓછું દુઃખ હતું? તમારા જીવનમાં એમાંનું કયું દુઃખ છે? વિચાર કરો. તો એવા જીવન ચરિત્રો જોઈને જ આપણે સુખી થવાનું છે. સીતાનું દુઃખ શું હતું અને સુખ શું હતું? એમના માટે એનું સુખ એ રામ હતા. તમારા માટે તમારું સુખ તમારા સ્વામી હોય, તમારી ભાઈઓ માટે એમની પત્ની હોય. રામ વનમાં ગયા તો સીતા માતાને તો કહેવામાં આવ્યું હતું કે તમે અહીં રહેજો, તમારે જે વ્યવસ્થા જોઈશે તે બધી જ છે અયોધ્યામાં. પણ એને વ્યવસ્થાની અંદર સુખ નહોતું. એમને તો રામની સાથે સુખ હતું. એટલે જંગલમાં ભલે જવું પડે, વનમાં જવું પડે, પણ રામ છે ત્યાં મારું સુખ છે. એમાં જગતમાં ગમે ત્યાં રહો, ભગવાનનું જ્યાં નામ છે ને ત્યાં સુખ છે.
પછી તમે ડાકોરમાં રહો તોય ભલે અને ઠાસરામાં જાઓ તોય ભલે, જ્યાં જાઓ ત્યાં તમારો સ્વભાવ, તમારો ભાવ, તમારું કાર્ય એ જ તમને સુખ આપશે. પણ આપણી માન્યતા ના, મને તો અહીં જ ગમે. ઘણા લોકો ઘરમાં બંધાઈ ગયા હોય, હું કહું હાલો મારી જોડે સેવામાં, તો ના મને બહાર નહીં ફાવે. મેં કે આ જ દુઃખનું કારણ છે. જગતમાં જ્યાં જઈએ ત્યાં આપણા સ્વભાવથી, આપણા કાર્યથી આપણે ખુશ રહીએ તો અમારી સાથે રહેવામાં શું દુઃખ હોય. પણ ઘરે બંધાઈ ગયા હોય ને, સગવડતામાં બંધાઈ ગયા હોય, ખાવા પીવામાં બંધાઈ ગયા હોય, એટલે એને ક્યાંય ફાવે જ નહીં. અને ન ફાવે એને સંસારમાં તકલીફ છે, જ્યાં જાય ત્યાં તકલીફ. કારણ કે ઘરમાં પણ વ્યવસ્થા કાયમને માટે સરખી નથી રહેવાની. સમય જતાં શરીરમાં પરિવર્તન આવશે તો પણ દુઃખી થવું પડશે. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ, એમ પુરુષાર્થ મહાન છે. પુરુષાર્થથી ભાગ્યનું નિર્માણ થાય છે. તો જીવનમાં હંમેશા સારા કામ કરવા જોઈએ. એમ કહેવાય છે કે એક માણસ હતો, એક યુવાન, એમના માતા પિતાએ એને સંપત્તિ આપી, 2 ભાઈઓમાં વહેંચી દીધી. એના ભાગમાં જે સંપત્તિ આવી, પણ એણે બહુ મહેનત ના કરી કે આપણી પાસે તો ઘણી બધી સંપત્તિ છે, બેઠા બેઠા ખાધી તો ખલાસ થઈ ગઈ. પછી રડે છે કે મારી સંપત્તિ તો બધી વપરાઈ ગઈ, હવે હું શું કરું. તો એ યુવાનના પિતા હતા, એમણે કહ્યું કે હું તો દુઃખી થઈ ગયો છું, હવે શું કરું. તો એમણે સલાહ આપી, એ તો ભાગ્યમાં હોય એમ થાય. એટલે માણસ તો બેસી રહ્યો કે ભાગ્યમાં હશે એમ થશે. આ દુર્દશા છે. ખરેખર માણસ સંકલ્પ કરે અને પુરુષાર્થ કરે એ પ્રમાણે કરી શકે છે. જો માણસ વિચાર કરે કે મારે આવું કરવું છે તો એ સંભવ છે. પણ આજે 80% લોકો આત્મકલ્યાણ કરવા માટે, સારી પ્રવૃત્તિ કરવા માટે તત્પર જ નથી કે આ સારું કામ કરીએ. સારું કામ કરશો, પ્રારંભ કરશો તો એનું સારું પરિણામ આવશે ને એ કરવા માટે આપણે સક્ષમ છીએ. જે કરી શકીએ છીએ એ પણ આપણે કરવા તૈયાર નથી. પછી પરિણામ કેવી રીતે મળે? પછી ભગવાન આગળ જઈને આપણે માગણી કરીએ, ભગવાન મને આ મળી જાય, તે મળી જાય. તો એમ જ કઈ ભગવાન કશું આપી નહીં દે. કરવા માટે તૈયાર રહેવું પડશે. આજે દેશની જે પરિસ્થિતિ છે, આપણા દેશની જે પરિસ્થિતિ છે, વિદેશોમાં આપણા કરતા સારી પરિસ્થિતિ છે. તો આપણા દેશની પરિસ્થિતિ સારી કરવા માટે શું કરવું પડે? રડવાથી થશે? દેશમાં ગરીબી છે તો કેવી રીતે દૂર થશે? તો દરેકને મહેનત તો કરવી જ પડશે. પરંતુ મુખ્ય જવાબદારી દેશના પ્રધાનમંત્રીની છે. એટલે દેશના પ્રધાનમંત્રી દ્રઢ સંકલ્પ સાથે વિચાર કરે છે કે મારે આ દેશને ક્યાં લઈ જવો છે. એની પાછળ મહેનત કરે અને એ પ્રમાણે શાસન ચલાવે તો ચોક્કસ આ દેશને એ ત્યાં સુધી પહોંચાડે છે. દરેક દેશના વડાપ્રધાન હોય છે, એના આધાર ઉપર દેશ ચાલતો હોય. તો એક વ્યક્તિ સંકલ્પ કરે અને મહેનત કરે તો ચોક્કસ દિશામાં એને ત્યાં સુધી લઈ જાય છે. એમ વ્યક્તિનો વિકાસ પણ વ્યક્તિ સંકલ્પ કરે અને પુરુષાર્થ કરે તો એ મેળવી શકે છે. તો અહીંયા એ વ્યક્તિ રડે છે. એમના પિતાના મિત્રએ કહ્યું કે ભાગ્યમાં હોય એમ થાય. મોટા ભાગના લોકો આવું બોલતા હોય છે. તો એ માણસ તો નિરાશ થઈ ગયો. રાત્રે સૂઈ ગયો અને એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એને સંકેત થયો કે તારું ભાગ્ય એક પર્વતની ચોટી ઉપર છે. એટલે ભાગ્યનો ઉદય કોઈ ને કોઈ રૂપે થતો હોય છે.
એટલે દરેકનું ભાગ્ય ક્યાંક જોડાયેલું હોય છે. તો એ વ્યક્તિ સવારે જાગે છે અને એને સંકેત હોય એ પ્રમાણે એક પર્વત ઉપર ચડવા માટે એ નીકળી જાય છે. રસ્તામાં એને એક જખમી સિંહ મળ્યો. એ દુઃખી હતો. એમણે આ માણસને પૂછ્યું, ક્યાં જાય છે? તો કે મારું ભાગ્ય ચોટી ઉપર છે ને, ત્યાં હું જાઉં છું. એટલે કે મારા ભાગ્ય વિશે પણ કંઈક પૂછતો આવજે ને. એટલે માણસ કે કંઈ વાંધો નહીં. એ માણસ આગળ જાય છે તો રસ્તામાં એની ભૂખ લાગે છે. ત્યાં એક બગીચો આવે છે, એની અંદર સુંદર ફળ હોય છે, ત્યાં એક માળી હોય છે. તો એમણે બગીચામાંથી કોઈ ફળ તોડ્યું, ખાધું, પણ એને કડવું લાગ્યું એટલે ફેંકી દીધું. ફળ તો ઘણા બધા હતા, કારણ કે બધા જ કડવા હોય પછી કોણ ખાય? કોઈ ખાય નહીં તો પછી ફળ રહેવાના જ છે. એટલે એવા કડવા ફળ હોય તો શું કામના છે? જેને કોઈ ખાય નહીં, કોઈને આનંદ આપે નહીં. આપણા જીવનમાં પણ એવા કોઈ કડવા ફળ હોય કે જે બીજાને સુખ ના આપી શકે, તો એ શું કામનું છે આપણું જીવન? તો એ માળીએ કહ્યું કે ભાઈ મારા બગીચાના ફળ કોઈ ખાતું નથી, હું બગીચો તો પોષણ કરું છું, સરસ બનાવું છું, પણ કોઈના કામમાં આવતો નથી. તો એના વિશે આપ કંઈ પૂછતા આવજો ને. તો કંઈ વાંધો નહીં. જ્યારે એ આગળ ગયો ત્યારે રાત્રિ થઈ ગઈ. ત્યાં એક માલકીન હતી એના બંગલામાં એકલી. તો ત્યાં આ યુવાને રાત્રિ રોકાણ કર્યું, એમને આશ્રય આપ્યો, એની સાથે વાતચીત થઈ કે ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે હું મારા ભાગ્ય માટે જાઉં છું, એ પર્વતની ચોટી ઉપર છે. તો કે મારા ભાગ્ય વિશે પૂછતા આવજો ને, હું ક્યારે ખુશ થઈશ, ક્યારે સુખી થઈશ. એટલે માણસ તો આગળ ગયો, ચોટી સુધી પહોંચી ગયો. ત્યાં એને એનું ભાગ્ય મળ્યું. એને કહ્યું હું તારું ભાગ્ય છું, તું કહે છે આગળ ચાલ, હું તારી પાછળ જ છું. હંમેશા ભાગ્ય પાછળ હોય છે, પુરુષાર્થ આગળ હોય છે. એટલે માણસ તો આગળ ચાલ્યો અને ઓલા ત્રણેયના પ્રશ્નો પણ એને પૂછ્યા, એને ત્રણેયના જવાબ મળી ગયા. પાછળ આવ્યો એટલે માલકીન પાસે આવ્યો, એને માલકીને પૂછ્યું કે મારા પ્રશ્નનો જવાબ? હા કે છે, મળી ગયો. એમણે કહ્યું કે તમે જે યુવાન સાથે લગ્ન કરશો એટલે તમને સુખ મળશે. તો એમણે તો એ જ યુવાનને કહ્યું કે મારે તો તારી સાથે લગ્ન કરવા છે. પણ યુવાન કે ના પાડે છે. એ તો આ માલકીન હતી, એની પાસે ઘણી બધી સમૃદ્ધિ હતી, પણ છતાં એને ના પાડી. કેમ? તો કે મારી પાછળ મારું ભાગ્ય છે, મારે આ કઈ તમારી જરૂર નથી. એટલે એને છોડી દીધી. એ નીચે આવ્યો. ત્યાં જે બગીચો હતો એનો માળી હતો, એના પ્રશ્નનો જવાબ એમણે આપ્યો કે ભાઈ તમારા બગીચાની અંદર થનારા જે ફળ છે એ કડવા એટલા માટે થાય છે કે એના જળની અંદર સોના મોહરો છે, એ જો નીકળી જાય ને તો ફળ બધા મીઠા થઈ જાય. આમાં તો એવું છે કે સોના મોહરોનો ઢગલો હોય ને તો ફળ મીઠા કડવા થઈ જાય. એટલે બહુ વૈભવ છે, એમાં સુખ છે એવું નથી. એના ફળે કડવા થઈ જાય. બહુ સંપત્તિ સુખ સાહેબી હોય, એના છોકરા કડવા થઈ જાય, ભોગી થઈને એના ફળ કડવા થઈ જાય. એટલે કે છે આ તમે
મૂળમાંથી ખોદી અને બધી સોનામોરો કાઢી નાખો. એણે બધી સોનામોરો કાઢી અને કહ્યું કે આ બધી તમે લઈ જાઓ, કારણ કે આ મને તો ખબર જ નહોતી, આ તો નીકળી અંદરથી, અને હવે તો મારા બગીચાના ફળ મીઠા થશે, એટલે મારે કોઈ પાસે કશું લેવું નહીં પડે, એટલે હું સુખી થઈ જઈશ. મારે તો બસ ઈચ્છા જ હતી મારા બગીચાના ફળ મીઠા કેમ થાય, અને એને આનંદ એ હતો કે મારા બગીચાના ફળ ખાઈને લોકો તૃપ્ત થાય. આપણા જીવનનો જે બગીચો છે ને બીજાને ફળ આપવા માટે છે, પણ આપણે બીજા પાસેથી જ આશા રાખીએ છીએ કે મને એ સુખ આપે, મને એ સુખ આપે. સાચું સુખ તો બીજાને સુખ આપવામાં છે. બસ આ પરિભાષા જે સમજ છે એ જીવનમાં સુખી રહેશે. પણ તમે બીજા પાસેથી સુખની આશા રાખશો તો ઘરના સભ્યો પણ કાયમ તમને સુખ નહીં આપી શકે. તો એ સોનામોરો કે છે લઈ જા, કે ના મારે જરૂર નથી. કેમ તો મારું ભાગ્ય મારી પાછળ છે, એટલે મારે હવે જરૂર નથી. એ આગળ ગયો, એ જખમી શેર મળ્યો, તો કે મારા પ્રશ્નનો જવાબ, તો મારું આ દુઃખ છે કઈ રીતે મળશે, આ જખમ? તો કે તને મૂર્ખ માણસ મળે ને એને તું ખાઈ જજે, એટલે તારું દુઃખ મટી જશે. એમણે બધી વાત કરી સિંહને કે હું જો આગળથી આવ્યો, ત્યાં એક શેઠાણી મળી હતી, એમણે લગ્ન કરવાનું કોઈ, પણ મેં એને ના પાડી. કેમ તો કે મારું ભાગ્ય મારી સાથે છે, મારી પાછળ છે. પછી મને એક બગીચામાંથી કેટલી બધી સોનામોરો મળી, તો પણ મેં લીધી નહીં, કારણ કે મારું ભાગ્ય મારી પાછળ છે. એટલે સિંહે વિચાર કર્યો કે આના જેવું મૂર્ખ તો મને કોઈ મળશે નહીં. એટલે એને જ સિંહ ખાઈ ગયો અને એનું જીવન સમાપ્ત થઈ ગયું. એટલે કાળરૂપી સિંહ છે, એક દિવસ આપણને ખાઈ જાય છે. આપણી સામે બધું મળે છતાં પણ આપણે ભાગ્યના ભરોસે રહીએ તો પુરુષાર્થથી મળે એ આપણે સ્વીકારવું જોઈએ. એટલે જીવનમાં પુરુષાર્થનું મહત્વ છે. આજે કૈવલધામવાસી રમેશભાઈની પાવન સ્મૃતિમાં સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના સત્સંગનો આપણને લાભ મળ્યો છે. સદગત આત્મા આમ તો બહુ શિક્ષિત હતા અને પરિવાર પણ સુખી છે, પણ અકાળે એમનું મૃત્યુ એ પણ કર્મ આધીન છે. ઉંમર થયા પછી આપણે મનોસ્થિતિ કેવી બદલાઈ જાય કશી ખબર પડતી નથી. એટલે માણસની પાસે સાચી સમજણ હોય તો એ જીવનમાં અંતિમ કાળ સુધી ઉપયોગી થાય છે. અને વિશેષ વર્તમાન જીવનમાં માણસે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ધર્મગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, અને સમાજની આપણે સેવા જેટલી બની શકે પરિવારથી લઈને કરવી જોઈએ. ભગવાને આપણને જે શક્તિ આપી હોય, શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, એનાથી જેટલું થઈ શકે એટલું નાનું નાનું કાર્ય પણ આપણે કરતા રહીએ, એનાથી ઘણું બધું સુકૃત ભેગું થાય છે અને આપણને આગળના જન્મની અંદર પણ એ ઉપયોગી થાય છે. એટલે આમ તો એમણે શરીર છોડી દીધું, એમ જ નીકળીને મનથી જે કંઈ એની સ્થિતિ હોય એ પ્રમાણે. પરંતુ આપણને આ ઉત્તમ જીવન મળ્યું છે, એમાં જીવનમાં ગમે તેટલું દુઃખ આવે તો પણ ક્યારેય આપણે હિંમત ન હારવી જોઈએ, એનો સામનો કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને આપણે સામનો ન કરી શકીએ કે સહન ન કરી શકીએ તો આપણે મદદ કરનાર પરમાત્માની શક્તિ છે એમાં ભરોસો રાખીશું તો કોઈ પણ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીશું. એટલે જીવનમાં ક્યારેય શરીરનો ત્યાગ નહીં કરવો જોઈએ. ભલે દુઃખ ગમે તેટલું હોય તો પણ એનો સંઘર્ષ કરીને આપણે શ્વાસે શ્વાસે લેવાય
એટલું હરિનું નામ લઈ લઈએ અને એ દુઃખદ અવસ્થામાં જે લેવાય ને એ નામ એના સુધી પહોંચી જાય છે. સુખમાં લીધેલું નામ કદાચ ત્યાં સુધી ન પહોંચે, પણ જ્યારે આપણા જીવનમાં દુઃખ હોય અને ભગવાનને યાદ કરીએ, એક પ્રાર્થના છે, એક પોકાર છે, અને એમાં આપણને એક અલગ અનુભૂતિ થાય છે. પરમાત્મા સાથેનું સાચું જોડાણ થઈ જાય છે. ત્યારે આપણા કર્મના કલેશ પણ નષ્ટ થઈ જાય અને ભગવાનની કૃપાથી આપણું જીવન સફળ થઈ જાય છે. એટલે રમેશભાઈ પરિવાર સાથે રહ્યા, બધાનું પાલન પોષણ બાળકોનું કર્યું છે અને એનો નિમિત્ત હતું એ પ્રમાણે શરીર છોડીને ગયા. એમના પાછળ ભગવત સ્મરણ થાય એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. ઋણાનું સંબંધે આપણે પરિવાર સાથે મળીએ છીએ, એનો આત્મા છે. કોઈ એમના કર્મ પ્રમાણે એ બીજો દેહ ધારણ કરી લેતો હોય છે. પરિવાર સાથેનો એનો જે કંઈ ઋણાનો સંબંધ હોય એ પ્રમાણે પરિવાર પાછળથી એમની પાછળ જે કંઈ કરે સારું કાર્ય, એ સદગત આત્માને શાંતિ મળે, એની સદગતિ થાય અને સારા કાર્યથી પરિવારને એના આશીર્વાદ મળે છે. એટલે આજે એમના બંને દીકરાઓ છે, એક સુજય અને બીજો ભાવિક ન. આમ તો હજુ નાની ઉંમર જ કહેવાય, છતાં પણ પરમાત્મા એને ખૂબ શક્તિ આપે એના પગભર ચાલવાની અને ઉત્તમ જીવન જીવવાની. તો આજે પરિવારની અંદર એક પિતાની ખોટ છે, એમના માતૃશ્રી માટે એમના સૌભાગ્યની ખોટ છે, છતાં પણ દીકરાઓ છે એના આધારે એ હિંમત રાખી અને એમનું જીવન સુખદ જીવે. ઘણાના જીવનમાં જોયું છે કે આ છોકરાઓ મોટા છે, આનાથી પણ નાના ભણતા હોય એવી ઉંમરમાં પણ ઘણા બહેનો એમના પતિને ગુમાવી દે છે, છતાં પણ એ હિંમત રાખીને, એક પુરુષ તો સામનો કરી શકે પણ એક સ્ત્રીઓ વર્તમાન સમયની અંદર હિંમત રાખીને સંઘર્ષ કરીને એ પ્રયાસ કરે છે, તો એના દુઃખના દિવસો ચાલ્યા જાય છે અને બાળકો મોટા થઈ જાય છે, તો એ એમના ભાગ્ય પ્રમાણે અને મહેનત પ્રમાણે સુખી થઈ જતા હોય છે. એટલે જીવનમાં દુઃખ આવે ત્યારે તો દુઃખ હોય છે જ, પણ એ કાયમ રહેતું નથી. અને વિશેષ મારો એક સંદેશ છે કે ભાઈઓ વહેલા જાય છે એવું મને દેખાય છે થોડું. એની પાછળના રીઝનો કદાચ આ વ્યસનો હોઈ શકે એવું મારું માનવું છે. એટલે ખાસ શરીર સ્વસ્થ રહે એના માટે જાગૃત રહેજો. બાળકો માટે આપણે ચિંતા કરીએ છીએ, એનાથી વિશેષ આપણે પોતાની ચિંતા કરવાની જરૂર હોય છે, કારણ કે આપણું જીવન જ બાળકો માટે પ્રેરણારૂપ હોય છે. અને મને તો એમ થાય કે જે સત્સંગી હોય, સંસ્કારી પરિવાર હોય, એમને તો ગૌરવ હોવું જોઈએ કે આપણા પરિવારમાં કોઈ વ્યસની ન રહે અને દરેક સભ્ય ભગવત સ્મરણ કરે. પરિવારની અંદર એક પરંપરા ઊભી થવી જોઈએ. અમે હમણાં સુરત ગયો તો ત્યાં એક પરિવારને ત્યાં પધરામણીમાં ગયા, તો એમણે વાત કરી કે અમે કુટુંબ છે અહીંયા બધા આજુબાજુમાં રહીએ છીએ, એટલા બધા જ ભોજન પ્રસાદ લીધા પછી ભેગા થઈ અને એક સમૂહ આરતી કરીએ છીએ. એમાંથી કોઈને કામકાજ હોય તો ગેરહાજર હોઈ શકે, પણ જેટલા હાજર હોય એ ગમે ત્યાં ફરે નહીં, ગમે ત્યાં રખડે નહીં કે બેસી ના રહે, પણ એક ધાર્મિક ક્રિયા બધા સમૂહમાં કરે છે કે જેથી સંસ્કાર પરિવારના દરેક સભ્યમાં આવી જાય અને પાછળની પેઢી છે એને આપણે શીખવવું ના પડે. આજે આપણા જ ઘરમાં જે સંસ્કાર હોય ભાવિ પેઢીને ખબર પણ નથી હોતી. તો આપણે બધાએ ખરેખર જાગવાની જરૂર છે
કે આપણા ઘરમાં એક સંસ્કારની પરંપરા ઊભી થાય. આવું તમે ક્યારેક વિચારો. તમે તમારા ઘરમાં ટીવી લાવવા માટે વિચારતા હશો, કંઈ ફર્નિચર બનાવવા માટે વિચારતા હશો, જે કંઈ જરૂર હોય લાવવા માટે, કંઈ પણ વસ્તુની જરૂર હોય તમે ચિંતા કરતા હશો. એમ જ આપણે એક પ્રવૃત્તિ કરવા માટે કયા સમયે શું આપણે કરી શકીએ. આપણા ઋષિમુનિઓએ આપણને સાધના કરીને ઉપદેશના અનેક ધર્મગ્રંથો આપ્યા છે. જે વિચાર એ જ આપણી સાચી મૂડી છે અને ઉત્તમ વિચારથી જ ઉત્તમ જીવન બને છે અને એનાથી જ આપણે સુખી થઈએ છીએ. આપણા બાળકોને વારસામાં આપણે સંપત્તિ આપી શકીએ કે નહીં, એના કરતા વિશેષ આપણે વિચારો આપવાના છે. સંપત્તિ તમે આપો ને તો એના પ્રારબ્ધમાં ન હોય તો એ નથી ભોગવી શકતા, બગાડી પણ નાખે છે. પણ એના પાસે સંસ્કાર હશે તો તમારી જેટલી સંપત્તિ હશે એને ઉપયોગી થશે. એટલે સંપત્તિ તમે મહેનત કરો, તમારાથી થાય જેટલું બને એટલી, પણ એનાથી વિશેષ એમના સંસ્કાર માટે પ્રયત્ન કરજો. એના માટે કોઈ અલગ વ્યવસ્થા નથી, તમારા ઘરમાં જ તમારે આ વ્યવસ્થા ઊભી કરવાની છે. સંધ્યાના સમયે આપણા ઘરમાં ઉપાસના થાય તો હાજર જેટલા હોય એટલા તો બેસે જ. રવિવાર હોય, રજા હોય, બધા જ ઘરે હોઈએ તો આયોજન કરીએ કે આજે બધા સાથે મળીને પ્રાર્થના કરીશું. તો એ જ મોટો લાભ છે. મહેમાન આવ્યા હોય તો પણ એવું નહીં કે આજે મહેમાન છે એટલે ભાઈ કોઈ કરતું એ કરી નાખે, બીજા બધા તો રજા રાખે. મહેમાને પણ આપણા સંસ્કારનો પરિચય થવો જોઈએ કે આના ઘરમાં કેવી પરંપરા છે, એ પણ સાથે જોડાશે. એટલે સારી પ્રવૃત્તિ કરવા માટે આપણે પ્રયાસ કરીએ તો એનું સારું પરિણામ આપણને અવશ્ય મળશે. અને નાના નાના સારા કાર્યો પણ કરીએ, એમાંથી પણ આપણી ભાવિ પેઢીને પ્રેરણા મળશે અને આપણું જે સુકૃત ભેગું થશે એનાથી આપણને સુખ મળશે. તો આજે અહીંયા સરસ આયોજન થયું અને વિશેષ આનંદ મને અહીંયા આવતા જ થયો. ડાકોરમાં આજે આમ તો પહેલી વાર સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે. આજે નિમિત્તે હું તો એમ કહું છું કે અહીં બધા રહેતા હોય એટલા ભેગા થઈને ક્યારેક ક્યારેક આયોજન, આપણે નાનું ઘરે હોય વ્યવસ્થા તો એ ચાલે, પણ મળતા રહીએ તો સારું અને આપણી ભાવિ પેઢીને થોડો લાભ મળતો રહે. પણ આવતા આનંદ થયો કે અહીંયા તમારા જે પાડોશી છે ને, એ પાડોશી આવા હોય ને એનો પણ એક બહુ મોટો લાભ છે. અને એવા પાડોશી હોવા જોઈએ જ્યાં સેવાની અને સંસ્કારની ઉમદા ભાવના હોય. જોકે એમનું તો કાર્ય જ સંસ્કારનું છે. અનેક લોકોને જે સંસ્કાર પ્રદાન કરે છે, એમનું જીવન સંસ્કારમય છે. એમાંથી આપણે બધું શીખવાનું છે. સારા લોકોની બાજુમાં રહી બેસીએ તો આપણને સારું જાણવા મળે, સારું કરવા મળે, સારું શીખવા મળે. તો આપણે જવું તો ક્યાં જવું, કોની જોડે સંબંધો રાખવા, એ પણ મહત્વપૂર્ણ હોય છે. આ તો આપણા પ્રારબ્ધના યોગે પડોશમાં હોય ને ઓળખાણ થઈ જાય, નહીં તો કંઈ એમ જ કોઈ સારા લોકોનો મેળાપ પણ નથી થતો. એમાં પણ સુકૃત જવાબદાર હોય છે. એટલે અમારે પહેલેથી જ એમની ભાવના એમણે વ્યક્ત કરી. પરિચય તો આપણે ત્યાં સનાભાઈને ત્યાં યજ્ઞમાં થયો અને સહજ સ્વભાવે એમનો ભાવ એમણે વ્યક્ત કર્યો પ્રસાદી માટે. અને ઉમદા ભાવના છે. આ છે સુખી જીવનનું દર્શન. જે વ્યવસ્થા હોય પણ માણસનું વ્યક્તિગત જીવન, એમના વિચારો કેવા છે, પ્રેમ ભાવ કેવો છે, અને એ વ્યક્તિત્વ જ આખા પરિવારને સુખ આપી શકે. અને પરિવારમાં બધા જ એવા સભ્યો હોય તો કેટલો આનંદ મળે. ક્યાંય દુઃખને પ્રવેશવાનો કોઈ અવકાશ જ ન મળે. દુઃખ આવે ને તોય ફસાઈ જાય, એ નીકળી જાય. રામના જીવનમાં જેમ દુઃખો આવ્યા પણ કોઈ ટક્યા નહીં, કારણ કે એની પાસે આંતરિક સુખ હતું અદ્ભુત. એ તો અવતારી પુરુષ છે, પણ એના જીવનમાંથી આપણને સુખ મળે છે, પ્રેરણા મળે છે. એવી રીતે જીવીએ તો આપણા ઘરમાં પણ કોઈ મુશ્કેલી નહીં રહે, અને આવશે તો પણ જતી રહેશે.
એટલે આજે મને બહુ આનંદ થયો, એની પ્રસન્નતા હું વ્યક્ત કરું છું, શુભકામના વ્યક્ત કરું છું. ભગવાનની કૃપા પરિવાર ઉપર વરસતી રહે, ભાવિ પેઢી ઉપર એ સંસ્કારની કૃપા વરસતી રહે, એ શુભકામના સાથે આજે રમેશભાઈના પરિવારને બધાને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ. સગા સંબંધીઓ આવ્યા છે એમને પણ આશીર્વાદ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કૈવલ સાહેબ. જે બોલાવશે કોઈ પણ એક ભાઈ. પ્રભુ જય પ્રભુ જય